હર હર મહાદેવ દોસ્તો, મારું ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ ગયું છે કેદારનાથનું, તો તમે જોઈ શકો છો. અને જસ્ટ આ બ્લરિંગ એટલા માટે કર્યું છે જેથી કંઈ પણ અનહોની ના થાય તે માટે તમને બતાવવા માટે મેં આ લાઈવ વિડીયો બનાવી રહ્યો છું, જેથી તમે પણ કેદારનાથની યાત્રા આ 2025માં કરવાના હોય તો તમારે ત્યાં જઈને કંઈ ધક્કો અથવા લાઈનમાં ના રહેવું પડે. તે માટે હું તમને ઓનલાઈન પ્રોસેસ કઈ રીતે કરવાની તે તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો, જેથી તમને 100% ગેરંટી સાથે તમે તમારા પોતાના હાથથી જ રજિસ્ટ્રેશન તમારા મોબાઈલથી કરી શકો છો ઓનલાઈન. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહો. હું તમને હવે મોબાઈલની સ્ક્રીન ઉપર લઈને જઈ રહ્યો છું, જેથી તમને ઓનલાઈન રજિસ્ટ્રેશન હું કરાવીને બતાવી શકું. નમસ્તે દોસ્તો, આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયા છીએ અને આવ્યા પછી તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે. તો અહીંયા ક્રોમ બ્રાઉઝર ઉપર આપણે આવી ગયા છીએ. ક્રોમ બ્રાઉઝર ઉપર ક્લિક કરીને અને અહીંયા તમારે સર્ચ બોક્સની અંદર ઓનલાઈન ચારધામ યાત્રા લખવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો, ઓનલાઈન ચારધામ યાત્રા ઉત્તરાખંડ. તો તેના ઉપર તમે ક્લિક કરશો તો તમને આ ટાઈપનું લોગિન ફોરમ તમને જોવા મળી જશે. તો જસ્ટ અહીંયા તમારે પહેલા ખાનાની અંદર તમારું નામ લખવાનું છે અને બીજાની ખાનાની અંદર તમારો મોબાઈલ નંબર લખવાનો છે. અને જસ્ટ આ રીતેની સ્ક્રીન તમારે જોવા માટે આ સ્ક્રીન તમને જણાઈ રહી છે હાલ, તે છે કોમ્પ્યુટરની સ્ક્રીન. તો તે જોવા માટે તમારે અહીંયા 3 ડોટ્સ ઉપર ક્લિક કરવાનું રહેશે. 3 ડોટ્સ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ડેસ્કટોપ મોડનું સેટઅપ ઓપ્શન જોવા મળી જશે. અહીંયા જોઈ શકો છો તમે, કોમ્પ્યુટરની સ્ક્રીન તમને જોવા મળી જશે. તેના ઉપર તમે ક્લિક કરશો તો તમારે પણ મોબાઈલની અંદર કોમ્પ્યુટર જેવી સ્ક્રીન થઈ જશે. કોમ્પ્યુટર અથવા લેપટોપ જેવી સ્ક્રીન તમને થઈ જશે. તો તમને ફોર્મ ભરવામાં પણ આસાની રહેશે. તે માટે પહેલાં તે જ કરી અને પછી ફોર્મ ભરજો, તેથી તમે આખું જે ફોર્મ છે તે તમે સારી રીતે ભરી શકો. તો અહીંયાથી તમે ઝૂમ આઉટ અને ઝૂમિંગ કરી શકો છો. તો અહીંયા તમારા પહેલા ખાનાની અંદર તમારું નામ લખવાનું રહેશે અને ખાસ આધાર કાર્ડ જોડે રાખજો. તો અહીંયા તમને બતાવી દઉં તો પહેલા ખાનાની અંદર તમારે નામ લખવાનું છે. બીજા ખાનાની અંદર તેના સામેની વાળામાં અહીંયા તમારો મોબાઈલ નંબર લખવાનો છે. અને અહીંયા નામ લખ્યા પછી મિત્રો, નામ અને મોબાઈલ નંબર લખ્યા પછી અહીંયા તમારે અનવિઝિબલ અથવા તમારે ફેમિલી, કદાચ તમે એકલા જવાના હોય તો અહીંયા વચ્ચેની સાઈડે ક્લિક કરજો અને બંને સાઈડે કોઈ સારો પાસવર્ડ બનાવી નાખજો, જેથી અને તમે પણ કોઈ ફેમિલી સાથે જવાના હોય તો આ ફેમિલી ઉપર ક્લિક કરી અને અહીંયા તમારો પાસવર્ડ કોઈ પણ તમને માન લો કે તમારા આધાર કાર્ડના છેલ્લા લાસ્ટ અક્ષર અથવા તમે કોઈ પણ એક્ઝામ્પલ માટે આ રીતે બનાવવાનો રહેશે. હું તમને બતાવી દઉં. VISHNU વિષ્ણુ. અને અહીંયા જોઈ શકો છો તમે વિષ્ણુ કરીને અહીંયા @ મારવાનો રહેશે આ રીતે. અને પાછળથી તમે 1 2 3 અથવા તમારા આધાર કાર્ડના છેલ્લા લાસ્ટ ડિજિટલના અક્ષર તમે અહીંયા લખી શકો છો. અને એને પાસવર્ડ તમારે કોપી કરવાનો રહેશે. કોપી કરીને અહીંયા તમારે બાજુની સાઈડે પેસ્ટ કરવાનો રહેશે આ રીતે. આ બંને પાસવર્ડ સેમ થવા જોઈએ, જેથી તમે આગળની પ્રોસેસ કરી શકો. અહીંયા તમારે ફરી એકવાર મોબાઈલ નંબર લખવાનો રહેશે. અહીંયા તમે એકવાર ફરીથી મોબાઈલ નંબર લખી અને અહીંયા જે તમે પાસવર્ડ ઉપર લખ્યો તે પાસવર્ડ અહીંયા લખી દેવાનો. અને આ જે 14 79 અને 76 છે જે આ લખેલા છે, 14 79 અને 76, આ રીતે તમારે લખી દેવાનું રહેશે આ જે છે. અને એના પછી સાઇનઅપ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ચલો તો હું ફોર્મ ભરી દઉં અને પછી તમને બતાવું. એના પછી મિત્રો તમે સાઇનઅપ ઉપર ક્લિક કરશો ફોર્મ ભર્યા પછી, તો તમને આ રીતેનું ઇન્ટરફેસ જોવા મળી રહેશે. જે રીતે આ તમે જોઈ શકો છો આપણું ઇન્ટરફેસ આવી ગયું છે. તો અહીંયા તમારે યાત્રા
પંજીકરણ કરવાની રહેશે। અહીંયા જે આ એરોપ્લેનનું આઇકન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અને તે ટાઈમે તમારા આધાર કાર્ડનો નંબર અને બીજી બધી પ્રોસેસ કરવાની રહેશે। તો તે તમને હું બતાવું। તો અહીંયા આપણે યાત્રા પંજીકરણ ઉપર ક્લિક કરીશું। તો જોઈ શકો છો તમને કંઈક આ રીતેનું ઇન્ટરફેસ તમને જોવા મળી રહેશે। તો મિત્રો આ રીતેનું મારું એક વખત રજિસ્ટ્રેશન મેં કરી નાખ્યું છે। એના પછી આ હું વિડીયો બનાવી રહ્યો છું। તેના માટે ડાયરેક્ટ મારે ડેટ સિલેક્ટ કરવાની આવે છે, કારણ કે જે મેં ડેટ સિલેક્ટ કરી છે તે ડેટે હું ના પહોંચી શકું। જે તારીખ મેં નક્કી કરી છે તે તારીખે હું ના પહોંચી શકું, તો અહીંયાથી હું ડેટ ચેન્જ કરી શકું છું। પણ તમને પહેલાં પ્રોસેસ જોવા મળશે। ફક્ત તમારે આધાર કાર્ડ જે તમારા મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન છે તે આધાર કાર્ડનો નંબર નાખવાનો રહેશે અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે અને તમને આ ઓપ્શન જોવા મળી રહેશે। તો અહીંયા આવ્યા પછી તમારે અહીંયાથી તમે પોતાની ડેટ સિલેક્ટ કરી શકો છો। અહીંયાથી તમે ક્યારે જવા ત્યાં પહોંચશો અને ક્યારે ત્યાંથી નીકળશો તે ડેટ સિલેક્ટ કરવાની હોય છે। માન લો કે અહીંયાથી હું અહીંયાથી મે મહિનાની 2જી તારીખે પહોંચું અને પાછો રિટર્ન આવીશ 7 તારીખે 7 તારીખે માન લો 2 અને 7। તો આ રીતે સિલેક્ટ કરી અને અપ્લાય કરવાની રહેશે। મારું એક વખત થઈ ગયું છે એટલે હું તમને અપ્લાય કરીને નથી બતાવતો, કારણ કે મારી ડેટ ચેન્જ થઈ જશે તે માટે। તો અહીંયાથી આ પ્રોસેસ કરવાની છે અને તે બંનેની અંદર ડેટ સિલેક્ટ કરી અહીંયાથી તમારે બાય રોડ આવવાના છો કે હેલિકોપ્ટર તથા બાય વર્કિંગ, તમને કદાચ ખ્યાલ ના હોય તો બાય વર્કિંગ ઉપર તમે ક્લિક કરી શકો છો કે તમે પેદલ જવાના છો એ રીતે, કાં તો તમારા જોડે કોઈ પણ વ્હીકલ હોય તો બાય રોડ કરી શકો છો। તો અહીંયાથી તમે નીચેની સાઈડે ક્લિક કરશો તો અહીંયા પણ તમારે 4 ધામની યાત્રામાંથી તમે ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ જોઈ શકો છો તમે। યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, હેમકુંડ તમે કઈ તારીખે ક્યાં પહોંચશો અને કઈ જગ્યાએ દર્શન કરશો તે તમને ડેટની ખબર ના હોય તો તમે 4 ધામ આ રીતે ખાલી સિલેક્ટ કરીને રાખી શકો છો। આ રીતે તમારે સિલેક્ટ કરવાના રહેશે। અહીંયા એડ ઉપર ક્લિક કરશો તો ગંગોત્રી, યમનોત્રી, અહીંયા આવી જશે કેદારનાથ, અહીંયા આવી જશે બદ્રીનાથ અને અહીંયા આવી જશે હેમકુંડ। તો આ રીતે તેની તમે કઈ ડેટે કઈ જગ્યાએ દર્શન કરશો તે તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો। તો અહીંયાથી તમે ડેટ નક્કી કરી શકો છો, જે તમને ડેટ યોગ્ય લાગે તે। તો આઈ હોપ કે મિત્રો તે ફોર્મ બધું અહીંયાથી પછી ફોર્મ ભરાઈ જાય એટલે અહીંયા સેવના ઉપર ક્લિક કરશો અહીંયા તો તમારું ફોર્મ પંજીકરણ થઈને આવી જશે અને પંજીકરણ થશે એટલે ડાયરેક્ટ તમને ડાઉનલોડનું ઓપ્શન પણ મળી જશે અને અહીંયાથી તમને સેકન્ડમાં ડાઉનલોડ કરવાનું ઓપ્શન તમને બતાવું હું કે તમારું થઈ જાય તેના પછી તમે ડાઉનલોડ ક્યાંથી કરીશું। તો અહીંયાથી તમે જે પંજીકરણ યાત્રા કરી એના નીચે જ અહીંયાથી તમે રજિસ્ટ્રેશન ડાઉનલોડ કરી શકો છો। જોઈ શકો છો અહીંયા ડાઉનલોડનું ઓપ્શન પણ છે। તો આઈ હોપ કે મિત્રો આ મારી નાનકડી જાણકારી અને તમે બહુ સારી રીતે સમજી ગયા હશો કે આપણી કેદારનાથની યાત્રામાં રજિસ્ટ્રેશન ઓનલાઈન કઈ રીતે કરવું છે। તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। મિત્રો તમારી યાત્રા પંજીકરણ થઈ જશે, તેના પછી તમારા જે આધાર કાર્ડની ઉપર જે ફોટો છે તે આવી જશે આ રીતે અને બાજુમાં સ્કેનર અને નીચેની સાઈડે બધી જ ડિટેલ આવી જશે। જોઈ શકો છો તમે આ રીતે જે રીતે તમે ડિટેલ ભરી હશે એ રીતે આવી જશે। તો આઈ હોપ કે
આ સાલમાં બધાને ભગવાન સારી રીતે દર્શન કરાવે અને તેમની યાત્રા શુભ થાય તે બદલ આપણે ભગવાનને પ્રાર્થના કરીશું. અને હું પણ આવવાનો છું. તો આઈ હોપ કે મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. અને તમને હજી પણ કંઈક લાગતું હોય કે ખબર નથી પડી તો કોમેન્ટ કરજો. હું હજી કંઈક સારી રીતે સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ. તો આઈ હોપ કે મળીશું એક નવા વિડીયો સાથે. અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી અહીંયા જ આ જ ચેનલ ઉપર સરસ મજાના કેદારનાથના આવનારા સમયમાં વિડીયો આવશે. તો વિડીયો જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વંદે માતરમ, હર હર મહાદેવ.